આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં 11 વર્ષ કમલમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં યોજનાઓની રૂપરેખા રજૂ। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સાહેબના નેતૃત્વમાં અમલમાં આવેલ વિવિધ યોજનાઓ અને પહેલની રૂપરેખા આપી। આ 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓની સુખાકારી સાથે સેવા, સુશાસન અને સર્વસમાવેશી સર્વાંગી વિકાસનો દાયકો બન્યો છે। ગુજરાતને પણ તેમની વિઝનરી લીડરશિપનો લાભ મળવાથી ગુજરાત આજે વિકાસનો રોલ મોડેલ બન્યું છે। સાથે સેમિકન્ડક્ટર, AI, મશીન લર્નિંગ વગેરે જેવા નવા ઉભરતા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત અગ્રેસર બન્યું છે। દેશની પ્રથમ બુલેટ ટ્રેન ગતિશક્તિ યુનિવર્સિટી વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ, વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું નિર્માણ જેવા અનેક નવતર આયામોની ભેટ પ્રધાનમંત્રીએ ગુજરાતને આપે છે। 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના સંકલ્પને પાર પાડવામાં ગુજરાત લીડિંગ સ્ટેટ બનશે તેવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।